નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. 50થી વધુ આગાહીકારો એકસાથે કરી વરસાદની આગાહી. આકાશી ગર્ભ, વડલી, વાક્ય અને નક્ષત્રના આધારે નક્કી કરે છે વરસાદનો વર્તારો. જુહી ચાવલા અને નગમાએ રિજેક્ટ કરી તો આયશા જુલ્ખાને મળી ફિલ્મ. રિજેક્ટ થયું હતું અક્ષય કુમારનું ઓડિશન. કલંકનું ગીત ઘર મોરે પરદેસિયાની ક્લિપ શેર કરી દીપિકાને ગયા મહિને દર્શાવવામાં આવી હતી. એપ્રિલ મેમાં પર્વતો પર ગત વર્ષ કરતા 1.5 ગણા વધુ પ્રવાસી. ગુજરાત સહિત 16 રાજ્યોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. પુણે પોર્ટ્સ કારના આરોપીના દાદાનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન. ભાઈ સાથે મિલકતના વિવાદોમાં છોટારાજન પાસે મદદ માંગી હતી. દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાં બ્લાસ્ટની ધમકી. બોમ્બ સ્ક્વોડની ટીમ સક્રિય. 22 દિવસમાં આવી છઠ્ઠી ઘટના. કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું. 8ના મોત, 50થી વધુ ઘાયલ. એકાએક 3 વિસ્ફોટ થતા 3 કિલોમીટર સુધી અવાજ સંભળાયો. આજુબાજુના મકાનોના કાચ તૂટ્યા. છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા સોનિયા ગાંધીએ દિલ્હીની જનતાને મતદાન કરવા કરી અપીલ. એક્ટ્રેસ લેલા ખાનના હત્યારા સાવકા પિતાને મોતની સજા. પરવેશ ટાકે સમગ્ર પરિવારના 6 સભ્યોની હત્યા કરી હતી. ફાર્મ હાઉસમાંથી મળ્યા હતા હાડપિંજર. કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. હેલિપેડ પર ઉતરતા પહેલા હવામાં 8 વખત ફંગોળાયું. પાયલટની સમજદારીથી 7 લોકોના જીવ બચ્યા. મોડાસાની નકલી કચેરીમાં અસલી ખેલ હવે ખુલ્યો. એમએલએને અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને 2 વર્ષથી સંભાળાયેલી વાત સાચી લાગી. ગરમી વધતા રજા માટે સીધો સીએમને લેટર લખી દીધો. અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર. સવારથી જ પરસેવો છોડાવતી ગરમી. 1 કલાકમાં 3 ડિગ્રી વધી. સૂર્યાસ્ત બાદ ગરમ પવન. સ્મશાન ગૃહમાં મોતનો આંકડો વધ્યો. દૈનિક મોતની સંખ્યા 40ને પાર. વિદેશ મોકલવા લીધેલી લોનના ભારણ નીચે જિંદગી દબાઈ. દિલ્હીના અલીપુરમાં આગ વકરી. આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો. કાનપુરમાં પાણીપુરી ખાવાના મુદ્દે છૂટી ધનાધન ગોળીઓ. ફેક્ટરી બ્લાસ્ટમાં ત્યાર સુધી 9 લોકોના મોત થયા. બોઇલર ફાટવાનો સામે આવ્યું. પૂર્ણા રોડ અકસ્માતમાં ટ્વિસ્ટ. આરોપીનો દાવો ફેમિલી ડ્રાઈવર ચલાવી રહ્યો હતો પોર્શ કાર. રાજસ્થાનમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ. 49 ડિગ્રી પહોંચ્યું તાપમાન. પાપુઆ ન્યૂ ગિનીના એક દૂરના ગામમાં ભૂસ્ખલનથી સર્જાયા ભયાનક દ્રશ્યો. 100 થી વધુ લોકોના થયા મોત. 22 બિગ બોસ 16નો વિનરની પોસ્ટે મચાવ્યો હડકંપ. માંગી મોતની દુઆ. બંધ કંપનીના સંચાલક જોડે ₹2 કરોડની ઠગાઈ થઈ. ક્રાઇમ સિટી સુરતમાં રિક્ષા ચાલક મનોજે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. નરોડા જીઈબીમાં ઓફિસની બહાર લોકોએ ધરણા પ્રદર્શન કર્યું. આરઆર અને એસઆરએચમાંથી આ ટીમ જીતશે તો કેકેઆરને થશે ફાયદો. હાર્દિક અને નતાશાના સંબંધમાં પડી તિરાડ. વાત પહોંચી શકે છે છૂટાછેડા સુધી. તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું. 102 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગની ચેતવણી. રાજસ્થાનમાં ગરમીથી 8 લોકોના થયા મોત. જાલોરમાં તાપમાન 47 ડિગ્રીને પાર. બિકાનેરમાં સેનાના જવાનનું મોત. અસદુદ્દીન ઓવૈસીના મત વિસ્તારમાં બોગસ મતદાનનો થઈ રહ્યો છે દાવો. ડોંબીવલીમાં ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ. 7 લોકોના થયા મોત. 60 લોકો થયા ઈજાગ્રસ્ત. દક્ષિણ ભારતમાં વરસાદે મચાવ્યો કહેર. કેરળમાં ભારે વરસાદને કારણે 4 લોકોના થયા મોત. કેનેડામાં ઉગ્રવાદીઓના નિશાને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. હિન્દુઓ માટે ખતરો બની રહ્યો છે. રેન્કિંગ મુદ્દે અમદાવાદના સિનિયર 4 ડોક્ટર સસ્પેન્ડ. જુનિયર્સને ના નહાવાની સજા. 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા. 50થી વધુ આગાહીકારો એકસાથે કરી વરસાદની આગાહી.
असह्य ગરમીમાં અમદાવાદ, સુરત, વડોદરા ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટના મંડપ ઊભા કરાયા. 2 વાર વેશ બદલ્યો, નામ બદલ્યું, પણ કોરમે ન છોડ્યો. સુરતમાં મિત્રની હત્યા કરી ભાગ્યો. 10 વર્ષ પહેલા અકસ્માતમાં હાથ ગુમાવ્યા હતા, ત્યારબાદ સાધુ બન્યું. સુરતમાં પહેલા મોડી રાતે દારૂના નશામાં ઝઘડો થયો. બાદમાં 28 વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારી પતાવી દીધો. હત્યારો ફરાર થયો. વડોદરાના બિઝનેસમેને ઓનલાઈન ટ્રેડિંગમાં 95 લાખ ગુમાવ્યા. એપમાં નફો તો 19 કરોડ બતાવ્યો, પણ એ વિડ્રોલ ન કરી શક્યા. શૈક્ષણિકની 68 તો બિન શૈક્ષણિકની 149 જગ્યા ખાલી. 2.5 વર્ષથી કુલપતિ પણ ઇન્ચાર્જ. માનપા કચેરીએ સ્ટેન્ડિંગની બેઠક મળી. મોટા મહુવા સ્મશાને ગેસમાં રૂપાંતરિત કરવા સહિતની તમામ દરખાસ્તો પેન્ડિંગ. 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવશે. 1 વર્ષ બાદ યાત્રા પૂર્ણ કરી પરત ફરશે. કાળઝાળ ગરમીમાં ડીસા હિન્દુ યુવા સંગઠન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું. પાલનપુરમાં ગેસ લીકેજ થતા 20 લોકો બેભાન થયા. 80 લોકોને ચક્કર આવ્યા. ઢાંકડિયા રોડ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયો અકસ્માત. ગઢડાના ભીમદાળ ગામમાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ થયું મોત. બોટાદ જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી સુરેશ ગોદાડી પંજાબમાં ચૂંટણી પ્રચારે. મર્કન્ટાઇલ બેંકના કર્મચારીઓએ વરિયાળીના શરબતનો સ્ટોલ ઊભો કરી લોકોને શરબતનું વિતરણ કર્યું. કારને રિવર્સ લેતા ઉપર ચડાવી દીધી. 20 ફૂટ સુધી ધસડી ગયો. બૂમાબૂમ કરી તો ડ્રાઈવરે ગાળો દેતા પછી કાર ચડાવી દીધી. આરોપી ફરાર થયો. બિહારમાં અમિત શાહે કહ્યું, અત્યાર સુધીના પરિણામોમાં મોદીને 310 સીટ મળી રહી છે. 400 સીટ જીતાડો, મુસ્લિમ અનામત કાઢી નાખીશું. બ્રિટનમાં સૌથી વધુ 2,50,000 ભારતીયો પહોંચ્યા. તેમાંથી 1,15,000 ભણવા ગયા. બીજા ક્રમે નાઇજીરિયન, ત્રીજા ક્રમે ચાઇનીઝ લોકો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.